શિષ્ય અને ગુરુજી એક બગીચામાં ગયા. રાતનો સમય હતો. શિષ્યએ ગુરુજીને કહ્યું, ગુરુજી મને ઊંઘ આવી છે. એક પલંગ પડેલો અને બીજો ખાટલો. તને ફાવાય તું ઊંઘી જા, મને ફાવાય હું ઊંઘી જાઉં. પેલા ખાટલામાં ઊંઘાઈ એટલે કીધું હું ખાટલામાં ઊંઘી જાઉં, ગુરુજી તો પલંગમાં ઊંઘી જાઉં. હુઈ ગયા ગુરુજી શિષ્ય દે. પણ ગુરુજીને એવું કહ્યું કે આ માળી આવશે, આ ઓલો દળીકો કશે આવશે, તને પૂછશે પણ કશું બોલતો નહીં અને કશું બનતો નહીં, કશું બનતો નહીં અને કશું બોલતો નહીં. થોડી વાર થઈને માળી આવ્યો, દંડો ખલાયો. પેલાને કહ્યું જો ખાટલામાં ગયો તો એને જઈને આમ કરીને ખાટલાનો દંડો પસાડે. એ કોણ છે? પેલો આમ જોઈ ગયો, જાગી ગયું. બાપા બાવો શું? પેલા બે દંડા મેળ્યા. પેલો ખદવાતો ગુરુજીના જોડે. ગુરુજી કે શું થયું? કે બાપુ મને બે દંડા મેળ્યા. કે તું કોઈ બોલ્યો તો? કે ના બાપુ. કે કોઈ બન્યો તો? કોઈ બન્યો તો? બાપુ ખાલી પેલા પૂછ્યું કે તું કોણ છે? કે બાવો. કે મૂર્ખા બાવો ભણ્યું તો માર ખાધો ને. તું કોક બન્યો તો? બનવાનું નહીં.